હેલો દોસ્તો, કરો રાજપુરી ફોલો લાઈક. હાલ મોહરમ મહિનો ચાલી રહ્યો છે. 10 દિવસ મુસ્લિમ પરિવારના મિત્રો આવા સબીલ કરતા હોય છે. ઠેર ઠેર ઠંડા પીણા, ખાણીપીણી આવું બધું બનાવતા હોય છે. તો અમારા વડિયામાં મુસ્લિમ યુવાનો એક આ સબીલ તૈયાર કર્યું છે અમરનગર રોડ ઉપર. તો આપણે મિત્રોને મળીએ, એનો ઉત્સાહ વધારીએ અને એ લોકો સાથે વાત કરીએ. કરો રાજપુરી ફોલો લાઈક. હાલ આપણે છીએ વડિયા ખાતે. સબીલે રિયાઝ હુસૈન ગુલજારે મદીના કમિટી. જો આજે આ લોકોએ ઠંડા પીણાનું આયોજન છે. ધીમો ધીમો વરસાદી વરસે છે, વરસાદી માહોલ છે, છતાં આ લોકો ધીરે ધીરે વરસાદ બંધ થાય અને પોતાનું આ ડેકોરેશનની તૈયાર કરતા હતા. અને આજે થોડોક ઉઘાડ છે તો લોકોએ ફિટિંગ પણ કર્યું અને કાલ સાંજથી જ ચાલુ કરી દીધું. કાલે સાંજે હતા ચણા બટેટા અને આજે છે ગુલાબ શરબત. છતાં મળીએ મિત્રોને. કેમ છો ભાઈ? સલામ આલેકુમ ભાઈ. સલામ આલેકુમ યાસીનભાઈ. આપણે આના જે આ બધું તૈયાર કરતા મિત્રોને મળી, એમની સાથે પણ વાત કરશું. આ બધા કમિટીના મિત્રો અને સેવાકી પ્રવૃત્તિ કરતા છે. દાદાએ પ્રવૃત્તિ કરે છે. કોઈ ન હોય તો એ એકલા ચાલો હું શરબત પાઈ દઉં. એ સરસ કામ કરે છે. આ છે અમારા મુસ્લિમ સમાજના અશરફભાઈ બાલાભરિયા. બધા આવવાનો છે. અમારે ટીનાભાઈ છે. ખુરશી મને અશરફભાઈ સલામ આલેકુમ. અશરફભાઈ, કેટલા સમયથી આ તમે અહીંયા કાર્યક્રમ કરો છો? આ છબીલ ને અંદાજે અમારે 35 વર્ષ થયા છે અત્યારે. આ ગુલજારે મદીના કમિટી વડિયામાં છબીલનું આયોજન 35 વર્ષ થયા. છેલ્લા દર વર્ષે મોહરમ મહિનાના 10 દિવસ સુધી આયોજન આનું કરતા. સમયના અભાવે અને કામકાજના અભાવે હવે અમે 3 દિવસ સુધી 7 મોહરમથી અને 10 મોહરમ સુધી અમે અહીંયા વડિયા બસ સ્ટેન્ડ પાસે સરકારી દવાખાનાની સામે આ છબીલનું આયોજન ગુલજારે મદીના કમિટી દ્વારા કરવામાં આવે છે. અને આ જે મોહરમના જે 10 દિવસો હોય છે એ 10 દિવસ હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જેને મોહમ્મદ પૈગંબર સાહેબ કહેવામાં આવે છે, તેમના નવાસા અને જે રસૂલે પાકે જે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમના નવાસા અને એમના વારિસ કીધા છે કે મારા વારસદારો અલી અલૈહિસ્સલામની ઓલાદ અને મોલા ઇમામ હસન અને મોલા ઇમામ હુસૈન મારા વારિસો છે, મારા દીકરા છે. એને દીકરા તરીકે એમનો વારસો આપ્યો છે અને એમને એહલે બેતથી ઓળખવામાં આવે છે. જે અત્યારે હાલમાં જે દુનિયામાં જે સૈયદો છે એ આમની ઓલાદો હોય છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે આજથી 1400 વર્ષ પહેલા જે શહીદ થયા છે, હક અને બાતિલની લડાઈમાં ઇસ્લામને ખાतिर એને શહાદત વહોરી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યજીદની જે હુકુમત હતી એ એમને તમામ સુખ અને સગવડો અને તમામ વસ્તુ દેવા માટે તૈયાર હતો યજીદ, કે તમે મારી બેત કરો અને તમે મારી સલ્તનતમાં વ્યક્તિ તરીકે રહ્યો. પણ ઇમામ હુસૈને કીધું કે અમે પૈગંબર સાહેબના વારસદારો છીએ. અને હુસૈન અલૈહિસ્સલામે એમના 72 જાનિસારો એમની સાથે હતા અને કરબલાના મેદાનમાં યજીદના 22,000ના લશ્કર સામે લડાઈ કરી અને શહાદત વહોરી કે આજે નહીં અને કાલે નહીં અમે બાતિલનો સાથ ક્યારેય નહીં આપીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શહાદત વહોરી ઇસ્લામના બચાવ ખાતર. આજે દુનિયામાં તમે જોવો કે 1400 વર્ષમાં કોઈએ એમના દીકરાનું નામ યજીદ નથી રાખ્યું, કારણ કે એ ખોટો માણસ હતો. અને તમે જોવો તો તમને ઘરે ઘરે હુસૈન મળશે, તમને હસન મળશે, તમને અલી મળશે, તમને અબ્બાસ મળશે, તમને ઘરે ઘરે જેનબ મળે, તમને સકીના મળે, પણ યજીદ ક્યાંય ન મળે, કારણ કે યજીદ એક ખોટો માણસ હતો. અલ્લાહ તાલાએ એમની ઓલાદમાં પણ એવડી બરકત આપી કે અલ્લાહ તાલા એ એવડી બરકત આપી ને એમાં એવા એવા મહાપુરુષો બુજુર્ગો એવા થયા કે ગોસપાક એમની ઓલાદમાં આવે. હિન્દના રાજા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એ ઇમામ હુસૈનની ઓલાદમાંથી આવે. આવા બુજુર્ગો થયા છે જેનાથી આજે દુનિયા એવડો ફેજાન લઈ રહી છે. તો આ છબીલ અમે 10 દિવસ કરીએ છીએ અહીંયા વડિયાની અંદર. લગભગ 10 જગ્યાએ અમારી
અને ન્યાજ માનો કે પકોડા હોય વાં બોધુભાઈના ઘંટીની સામે સલીમભાઈ પર્યટ ઈ કાયમ 3 દિવસ સુધી સાંજે નાસ્તાનું આયોજન કરે છે. કાલે પકોડાની ન્યાજ હતી, તમામને વેચી હતી અને આજે ભજીયાનું આયોજન છે એ લોકોનું. કાલે પણ કાંઈક એનું આયોજન કરશે. ઈદડાના જે મુસ્લિમો આવે છે તાજિયાના દિવસે ત્યાં બટેટાની ખીર, સંભારો જે કાંઈ એના યથાશક્તિ. તો આ રીતનું અમારું દુઆ પણ કરીએ.